और हम जा रहे हैं सूरत। सूरत जा रहे हैं सूरत। चलो नाना रस्ता ने साकड़ा रस्ता ने बाय बाय કરીને આપણે મોટા રસ્તા ઉપર આવી ગયા છીએ। કેટલા બધા છે, ક્યારના શરૂ થયા છે ત્યારના પૂરા જ નથી થતા, પૂરા જ નથી થતા। ચલો અબ લંચ કરતે હે લંચ। ભૂખ તો નથી લાગી પણ આ લોકો માટે મારે જમવું પડશે। આપણી ગાડી ક્યાં ગઈ છે પાછો? આમ ચેક છે। મમ્મી છે ને એટલે પરસો જલ્દી જલ્દી આવીને જો આગળ બેસી ગયો। હવે તો કાંઈ નહીં હોય, હવે પૂરું કા પરસો? नहीं नहीं હવે नहीं। चलो वेफल खवाई गई परसों भाई? मैडम जी आपने टेस्ट किया, अच्छी थी? સરસ લ્યો સામે ઓલી વીકેન્ડ કુકીઝ મળે છે, ખાવી છે, લેવી છે, લઈ જવી છે? કોઈ વસ્તુ नहीं तो खड़काई गया ना व्यवस्थित, काच बात बंद। चलो तो अब चलते हैं सीधा सूरत की ओर। હવે ગમે ત્યાં રાખી દેજો માથું, જ્યાં ફાવે ત્યાં। ઓલા બે પર્સ મને આગળ અંબાઈ દીધું એટલે થેલા ઉપર ગાદી રાખી છે। હાલશે હાલશે, ચાલશે બધું ચાલશે। અહીંયા એટલું બધું ટ્રાફિક છે તો હું એનો પ્રીમિયમ કસ્ટમર હશ મેડમ, જેથી કરીને ઓલો મને મેસેજ આવેલો, પહેલાં કોલ આવેલો, એક ફોન આવ્યો હતો ઘણા ટાઈમ પહેલાં, પછી એમાં એવું કહેવામાં આવ્યું હતું કે તમને ગુજરાતી થાળી સાથે ગુજરાતી થાળી ફ્રી અને પંજાબી કોઈ પણ વસ્તુ સાથે 15% ઓફ। એટલે મેં એને હમણાં મેસેજ બતાવ્યો એટલે એણે એ બધું કરી દીધું મને, એડજસ્ટમેન્ટ જે થતું હતું એ। એટલે હું પ્રીમિયમ કસ્ટમર હશ આ લોકોનો, બની ત્યારનો તો આવું છું હું। બસ તો હવે આનાથી વધારે પ્રીમિયમ કેવું હોય? અને વચ્ચે તો અપડાઉન સુરતનું હું કરતો, યાદ છે ને? યસ ચલો। આવડા મેડમ જો પીપળીથી વટામણ વાળો 2 લેન વન વે બને છે। જો એક વર્ષમાં તો આ બાજુનો આખો સાઈડ ઊભી કરી દીધી, એક વર્ષે નહીં 10 મહિના। 10 મહિના પહેલાં નહોતું, આ સિંગલ જે ચાલીએ છે એટલું જ હતું, એના બદલે ઓલી બાજુ આખું તૈયાર થઈ ગયું। પછી આ ઓવરબ્રિજ હતો એ અંડરબ્રિજ થઈ ગયો જો મેડમ। અહીંયા પેલા ઓવર હતો, ઉપરથી જવાનું, એને બદલે અંડરબ્રિજ થઈ ગયો। થોડો સમય જાય ત્યાં ઘણું બધું કામ। નેશનલ હાઈવેનું તો એક વખત આમ દાદ દેવી પડે એવું છે ગડકરી સાહેબને, એ સરસ કામ કરે છે। અંદરના રસ્તાનું એક ખાલી અમારા ગામના રસ્તા હોય ને એમાં જો થોડું ધ્યાન આપે, એમાં તો થોડુંક ધ્યાન જે તે આપી દઈ ને ટૂંકમાં ઓલું બંધ થઈ જાય ને એટલે રેડી થઈ જાય। બાકી ત્યાં કામ તો ત્યાં એટલા જ થાય છે પણ ઓલું શરૂ રહી છે। ચાલો હવે અડધે રસ્તે પહોંચી ગયા છીએ, અડધે રસ્તે વડામણથી તારાપુરવાળા રોડ ઉપર ચડી ગયા છીએ। સરસ મજાનો વન વે શરૂ થઈ ગયો છે। હવે આમનામ બેઠું રહેવાનું છે, જ્યાં વળાક આવે ને અડાજામાં નથી આપણી I-20માં, નહીં તો સ્ટેરિંગે મૂકી દે તો ચાલે, તેની સાથે સાથે બધું થયા કરે, બરાબર? એટલે લુફ્ત લઈએ હાઈવેનો, મસ્ત મજાના હાઈવેનો લુફ્ત। ચાલો વાસદ આવી ગયું છે, વાસદ। લીલી લાઈટ તો છે ને તો વાંધો નહીં, લાલ નથી થઈ ગઈ ને 8-10 કલાક હજી તો વાર છે, કાં એટલી બધી ન થઈ હોય ને। અરે પહે દેને હે પહે, આ બધા પહેલે હે પહેા રાખી દી है એટલે લઈ લઈ, अपन ने चिपकाया हुआ नहीं है, ऐसे ही रखते हैं हम, क्योंकि कुछ कुछ जगह हमें नहीं देने होते गुजरात में।
कुछ कुछ जगह देने होते हैं, अगर चिपकाए रहता तो सब काट काट डालते हैं, इसलिए ख्याल रखना पड़ता है। आयलू तो खरा घना टाइम थी वापरू नहोતું એટલે ગયા ઉનાળે વપરાતું હતું, પછી કંઈ ટોલ રોડ ઉપર અમારે આવવાનું કંઈ થાય નહીં બહુ। આ બાજુ આવીએ ત્યારે હોય, અમદાવાદ સુધી ક્યાંય ટોલ નાકું આવતું નથી, રાજકોટમાં આવતું નથી, અમે એવા વિસ્તારમાં ફરીએ જ્યાં બહુ ટોલ ન આવતો હોય। ચલો एक्सप्रेस वे को ढूंढना है। कापी लीधा ने 155 રૂપીસ, થોડુંક એવું ચાલવાના, પછી ભવિષ્યમાં મોંઘું પડશે તો આ એક્સપ્રેસનો ટોલ શરૂ થાય ને મેડમ, 1.55 અહીંયા ખાલી 2 કિલોમીટર ચાલવાના દેવાના, હા બસ પછી તો ઈ પછી પાછા એનાય દેવાના ને ત્યાં ચડીએ એટલે એનાય દેવાના। લૂંટો લૂંટો। ये है एक्सप्रेस वे का स्टार्टिंग। आज ने हाँ बम्बई, बम्बई जाएंगे तो एक्सप्रेस वे पे जाएंगे। टोल बूथ अहेड શરૂ નથી થયું। કેટલા લેશે જ્યારે થશે ત્યારે 150 કે થઈ ગયું છે? હા ઊભી રાખી તો છે। અહીંયા 150 દીધે ને એ 150 દેવાના। डॉक्टर साहब ऐसा कैसे हो सकता है? मतलब हम दवाई पेशेंट को उसकी जान बचाने के लिए देते हैं ना, पर भैया शुरू हो गया। सही कह रहे हो तुम, बट अनफॉर्चुनेटली પાછા વળી गोरख धंधा का चाल है ना, ये बहुत दूर दूर तक फैल सकता है। ચાલો આણે ઉપાડી લીધા હો ભાઈ, कुछ ऐसी कंपनीज हैं પૈસા આણે ઉપાડી લીધા। ખર્ચો ખર્ચો चलाने वाले જોયું ને, 2-5 કિલોમીટરમાં થાય એવું, કાંઈ વાંધો નહીં, સુવિધા આપે છે ને। ગયા વખતે બંધ હતું, આમનો રોડ શરૂ હતો એ બંધ હતું ટોલ, હવે ને ખબર પડી ગઈ ને કે બધા હાલવા માંડ્યા છે કે પૈસા લેવા પૈસા લેવા માંડીએ। परसू ये देख कौन सा वाला रोड आ गया है मेरे दोस्त, एक्सप्रेस वे। तुझे जाना था ना, इसके ऊपर से जाना था ना तुझे। मजा आया यहाँ चलवानी। पैसे लेते हैं, हाँ ऐसे नहीं चलने देते, बहुत ज़्यादा लिए आज तो। पिछली बार फ्री में आ गए थे ना, इसलिए कान में बता दीजिए। એવું ના થાય હો ભાઈ, મારા દોસ્ત ऐसा नहीं होता। परसों भाई डरने लगा, ये एंजिन वाली लाइट शुरू થઈ ગઈ છે ને એટલે કે પપ્પા ફાટી જાય નહીં, ધ્યાન રાખજો, એવું ન થાય બેટા, એક ટેકનિકલ ફોલ્ટ આવ્યો હોય ને એટલે થઈ ગયું હોય। હમણાં આપણે સુરત પહોંચશું ને એટલે કાલે આપણે બંધ કરાવી દઈશું એને, ઓલું સેન્સર આવે, એ સેન્સર કનેક્ટ કરાવીને એનો જે એરર હોય ને એ નિકાલવી પડે, એટલે પછી લાઇટ બંધ થઈ જાય। ऐसा होता है, कैसा ऐसा। थैंक यू मैम। अब लुफ्त उठाओ एक्सप्रेस वे का। લાસ્ટ યર ભરૂચ સુધીનો શરૂ થઈ ગયો હતો, આ વખતે હવે ક્યાં સુધીનો છે એ જોઈએ આપણે, અને તમને પણ બતાવું ક્યાં ત્યાં પૂરો થઈ જાય છે કે એનાથી આગળ સુધી કંઈક 10 મહિનામાં કંઈક કામ ચાલ્યું છે। મેડમ એ મહત્વનું છે ને, 10 મહિનામાં બીજા બધું કામ થયું છે, આનું કેટલું વધારાનું થયું એ ચેક કરવું બીજા પડશે। ઘણા રોડ નો જોયા નવા, 10 મહિનામાં ઘણા કટકા નવા થઈ ગયા છે, એટલે આના તો આ આગળ ક્યાંક તો છોડાયું જશે થોડું બધા જોઈએ, નહીંતર ઓલાને પાછું રિટર્નમાં આવીએ ને ત્યારે ઓલા પાસે પાછા લેતા પૈસા જવા। લાવો। देखो देखो कौन आया, एक्सप्रेस वे आया। जो આ જે લેન છે ને એ 120 ની છે, એની બાજુની 100 ની અને એની બાજુની 80 ની, અને આ જે રાઈટ સાઈડ છે એ ઓવરટેક લેન છે, ઓવરટેક, જે આમાં બહુ કરવું પડે નહીં કોઈ। હવે જો કે ટ્રકવાળા એટલો મોટું ભાડું હોય એટલે ટ્રકવાળા કંઈ ચડે નહીં આમાં મેડમ, કેમ કે એટલો ટોલ એ ન ભરે, એ નોર્મલ રોડથી ચાલે। અને પહેલા જ્યારે મળતા હતા ને ત્યારે તો બંધ હતું ને, ફ્રી હતું એટલે બધા હાલતા। હમ જો આ હોશિયાર
અહીંયા છે આ લાઈન છે ઓવરટેકની, એ નથી. वो है मेरा बच्चा होटल्स, पेट्रोल पंप, रेस्ट रूम એવું બધું સાઈડમાં. તમારે રોડ ઉપર કાંઈ બીજી હોટલ ને એવું તો આમાં એક્સપ્રેસ વેમાં આવે નહીં, એટલે અમુક જગ્યાએ એનો બ્લોક બનાવેલા હોય બેટા, એટલે ત્યાં તમે ઊભા રહી શકો ને આરામ કરી શકો. સમજ રહે હો? કે નહીં સમજ રહે હો? સમજ ગયા? બિલકુલ. તો આપણા દેશનો સૌથી લાંબો છે ને એક્સપ્રેસ વે દિલ્હી બોમ્બે એક્સપ્રેસ વે. દિલ્હીથી મુંબઈ, અહીંથી બરોડાથી ને તે મુંબઈ છે ને 450 કે 550 કિલોમીટર છે, જ્યાંથી અમે જે એક્સપ્રેસ વે ઉપર ચડ્યા ત્યારથી. એટલે ત્યાંથી આમ પાછું દિલ્હી કેટલું થતું હશે, 1000 આજુબાજુ, એ એટલે ટોટલ 1300-1400 મે બી હો, પાક્કું નથી, 1300-1400 કિલોમીટર લાંબો હાઈવે છે. એ તે પાછો એક્સપ્રેસ હાઈવે. जिससे भी इस फाइल के बारे में पूछो बाद की 24 જુઓ સામે વ્હાઇટ કલરનો જે ટ્રેક દેખાય છે ને, એ છે બુલેટ ટ્રેન. બુલેટ ટ્રેન મીન્સ કે મેડમ અમદાવાદથી મુંબઈ ને બુલેટ ટ્રેનનો એટલો જ છે ને, જો એનો ટ્રેક બને છે આખો. ઘણો ખરો તો બની ગયો છે, ક્યાંક બ્લોક બાકી છે અમુક વ્હાઇટ કલરનો, જો દૂર દેખાય ને એવું જોઈએ. એનું કામ જોરશોરથી ચાલે, પણ આ કામ જોરશોરથી ન આવેલું, એક્સપ્રેસ વે ત્યાંથી કેમ કે આજથી 10 મહિના પહેલાં જ્યારે અમે ચાલ્યા હતા લાસ્ટ સમર મે, ત્યારે તે ભરૂચ અમારે નીચે ઉતરી જવું પડ્યું હતું, અને આજે તે ત્યાંથી જ ઉતરી જવું પડશે, કેમ કે એ ત્યાં સુધીનું જ છે, એનાથી આગળનું કાંઈ થયું નથી. એટલે ભરૂચથી તો પાછું નોર્મલ જે હાઈવે છે એના ઉપર જ ચાલવું પડશે, અને ભરૂચ સિટીમાં થઈને ચાલવું પડશે. યમુના નહીં, નર્મદા નદી. હા બેટા, મછલિયા નર્મદે સર્વદે. અને આ મેમરીઝ ગોલ્ડન બ્રિજ મેડમ, જૂનો પુરાણો. એક સમયનો એકમાત્ર ગોલ્ડન બ્રિજ ઓફ ભરૂચ. ગોલ્ડન બ્રિજ પહેલા આ ઈ બ્રિજ હતો બેટા, એની ઉપરથી ચાલતા, પછી આ હમણાં નવો બન્યો ને એટલે ડિસમેન્ટલ કરવાનો છે. મીન્સ કે હવે ત્યાં ચાલવાનું નથી, નહીં, બંધ થઈ ગયો. અંગ્રેજોએ બનાવેલો છે ગોલ્ડન બ્રિજ. પહેલા ગાડી લઈને હું પપ્પા ત્યાંથી જ હલાવતા ગાડી. આ પછી બની ગયો ને, આ ઈ નહોતો, પછી ઓલો ઈ નહોતો, જો આમ દેખાય દૂર દૂર, એ નહોતો બહુ પહેલા, જ્યારે પપ્પા અહીંથી ચાલતા. હવે આ બની ગયો, સામે દૂર વાળો બની ગયો, એટલે હવે ત્યાં ઈ આમે તે બંધ થઈ ગયો. ત્યાં હવે કોઈને કાર લઈને ન ચાલવા દે, ક્લોઝ કરી દીધો. બંધ જ હોય, આગળથી પેક કરી દીધો છે. ગયા તો પાછા નેશનલ હાઈવે ઉપર પહોંચી ગયા. ઓલા એક્સપ્રેસ વે ઉપર જે આપણે સમય બચે ને, ટ્રાફિકનો સામનો ન કરવો પડે, અને સમય જે બચે ને એ ભરૂચ અને અંકલેશ્વરના ટ્રાફિકમાં એ સમય સામે સરભર થઈ જાય. એટલે જો આ એક્સપ્રેસ આ રોડ ઉપર આ હાઈવે ઉપર ચાલવું હોય ને તો એ વાંધો નહીં, ટૂંકમાં સમય બે જગ્યાએ સરખો જ લાગશે, પહોંચશું તો એક જ સેમ જ ટાઈમે પહોંચશું. ઓલું ટ્રાફિકમાં તમારે પહેલા નીરા દબાવીને હલાવી લેવાની, અને પછી ટ્રાફિકમાં હાવ નિરાત રાખવાની. એસા હે. ચલો, અંકલેશ્વરથી આગળ નીકળી ગયા છીએ ને હવે આવશે સીધું સુરત. ફાઇનલ ડેસ્ટિનેશન છે અમારું સુરત.
છે અને પૂરેપૂરો ટ્રાફિકનો સામનો કરીશું અમે, કેમ કે અત્યારે હવે છૂટવાનો ટાઈમ બધાને થઈ ગયો અને અમે પહોંચ્યા. બધું સેમ થયું છે, જોઈ શકો છો આપ. મોજ મજા આવે એમ બધું ચાલ્યા કરશે. જેને જ્યાં જગ્યા મળશે ત્યાં. અને વી આર એટ ડાયમંડ સિટી સુરત. મેડમજી, હાઉ ડુ યુ ફીલ નાઉ? Yes, I feel relaxing અને and I'm મજા happy. Yes. હા, કેમ કે આ ટ્રીપ સ્પેશિયલી મેડમજીની જ છે, મારી તો છે જ નહીં. મારી કોણ કરશે? હા, એ તમારા બેયની. મેડમજી और 500 की ट्रिक है ये. બસ હવે જસ્ટ 5 થી 10 મિનિટમાં ઘર આવી જશે. ઉપર લાઈટ કાઢી નાખી છે. રાજન સ્વપ્નની લાઈટ.